એચટેટ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર. વિરોધમાં 4 દિવસમાં જ સરકારે નમતું મૂક્યું. આંતરિક જિલ્લા બદલી માટે 3 વર્ષ અને જિલ્લા ફેરબદલીમાં 5 વર્ષ પૂર્ણ કર્યા હોવા જોઈએ. તારીખ 16 જુલાઈ 2024ના રોજ રાજ્યભરમાં એચટેટ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઈ ગાંધીનગર પહોંચ્યા હતા. પોતાની વર્ષો જૂની પડતર માંગણીનો ઉકેલ લાવવાની માંગ સાથે સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. એચટેટ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવા અને બાલવાટિકાથી ધોરણ 8ની શાળામાં જ્યાં 150 વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓમાં એક એચટેટ મુખ્ય શિક્ષક આપવાની સહિતની પડતર માંગણીઓનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી. વિરોધ સમયે શિક્ષકોએ માંગણી કરી હતી કે 2012માં કેડર અસ્તિત્વમાં આવી હોવા છતાં ટ્રાન્સફર માટે કોઈ નિયમો નથી. ગ્રેડ પે આપવામાં આવતો નથી. કામ ઘણું છે જેમાં કોઈ વધારાના લાભો નથી. એ ઉપરાંત આ ટ્રાન્સફરને કારણે અમને કૌટુંબિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણ કે અમારે ઘરથી દૂર કામ કરવું પડે છે. એક સમિતિની રચના કરી છે. સરકાર દ્વારા નિયમોનું સુધારો કરવાની દરખાસ્ત મંજૂરી મોકલવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એચટેટના મુખ્ય શિક્ષકો દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવતા જ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એચટેટના શિક્ષકોને આંદોલન મોકૂફ રાખવાની અપીલ કરી હતી. શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરી હતી કે આપના બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. ટૂંક સમયમાં એ જાહેર કરવામાં આવશે. તેથી કેટલાક એચટેટ મુખ્ય શિક્ષકો દ્વારા આપવામાં આવેલા ઉપવાસ આંદોલનને મોકૂફ રાખવા મારા સૌ એચટેટ મુખ્ય શિક્ષકોને અપીલ છે. પરંતુ આંદોલન મોકૂફ રાખવાની અપીલ બાદ પણ એચટેટના મુખ્ય શિક્ષકોએ ગાંધીનગરમાં ઉપવાસ આંદોલન કર્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.